ગીર સોમનાથ જિલ્લાના ગીર સોમનાથ હાઈવે પર બેફામ ગતિએ ચાલતા ટ્રક અને ડમ્પરના કારણે અવારનવાર અકસ્માતો થતા રહ્યા છે। ત્યારે સૂત્રાપાડા કોડીનાર હાઈવે પર પૂરપાટ ચાલતા ડમ્પરે બાઇકને અડફેટે લેતા યુવક ચાલકનું મોત નીપજ્યું હતું। છેલ્લા 3 દિવસમાં આ હાઈવે પર અકસ્માતમાં 2 યુવાનોના મોત નીપજ્યા છે, જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને સ્થાનિકોએ હાઈવે પર ચક્કાજામ કરી અને વિરોધ નોંધાવ્યો હતો। અમારે મેણસીભાઈ સોલંકીનું રાતના આકસ્મિક રીતે અંબુજાના ટ્રકોએ ભટકાવીને એક્સિડન્ટ થયો, એનું મૃત્યુ પામ્યા છે। પણ તકલીફ તો એ છે અમને કે રાતના એટલા યુવાનો 500 જેટલા યુવાનો એકઠા થયા છે। આ કંપની કે કોઈ અધિકારી હજી સુધી પૂછવા નથી આવ્યું। કંપનીને એવું લાગે છે કે આ લોકો આના કેટલાની પહેલાં ઝાઝા એક્સિડન્ટ થયેલા છે, પણ કંપનીએ કોઈને વળતર તો કોઈ વસ્તુ પૂછવાય નથી આવતી। પણ અમે આ વખતે કોઈ મૂકવાના મૂડમાંય નથી। કંપનીને જે રીતે કંપની આડે લડાઈ કરવી પડે એ લડાઈ કરવા અમે તૈયાર છે ને આની ડેડ બોડી લાવીને હમણાં રોડના ચકાજામ કરવાના છે, હાઈવે પણ આખો બ્લોક કરવાના છે। અહીંયા કોડીનાર સિટીમાં કોઈ વાહન અમે આગળ જવા દેવાના નથી। કાયદેસરની કાર્યવાહી માંગે છે। આની પહેલાં કાલે પણ એક્સિડન્ટ કોડીનારમાં થયું છે, એ તમારા મીડિયામાં આવ્યું હશે, એનું પણ કોઈ એક્શન નથી લેવાની। આ ટ્રકો ફૂલ ઝડપે હાલે છે ને આ કોના ઓલાથી હાલે છે એ કંઈ ખબર નથી પડતી, ટ્રકોવાળા કંઈ ધ્યાન નથી થતા। ને રાતના પણ આ ટ્રક જે હતો એ ઉભો તો પોલીસના ચેક કરવામાં એમાં દારૂની બોટલો પણ મળેલી છે, એના વિડીયો શૂટિંગ પણ છે, પણ આ તંત્ર કોઈ જાગતું નથી, કોઈ પૂછતું નથી। તો હવે આમાં કંઈ નિર્ણય તો આવવો જોઈએ ને। તમારી માંગણી નહીં સંતોષાય તો શું કરશો? નહીં સંતોષ, ડેડ બોડી અહીં નહીં રહેશે જ્યાં લગી માંગણી નહીં સંતોષાય તો આને આખા જિલ્લામાં કોળી સમાજના બધા લોકો છે, અન્ય સમાજના લોકો છે, બધાને પ્રોબ્લેમ છે, બધા રોડ ઉપર આવશે।